શરૂ કરાય એ પહેલા જ પોલીસે પદયાત્રા અટકાવી છે। ગત મોડી રાત્રે આ પદયાત્રામાં જોડાયેલા દાંતા એમએલએ કાંતિ ખરાડી સહિત 50 લોકોની પાલનપુર પોલીસે અટકાયત કરી। પોલીસે અટકાયત કર્યા બાદ મુક્ત કરતા આદિવાસી આગેવાનો જિલ્લો બદલી અને પાટણ જિલ્લામાં પહોંચ્યા। અટકાયત કર્યા બાદ ફરી આદિવાસી સમાજના લોકો સિદ્ધપુર પહોંચ્યા। બનાસકાંઠાથી મંજૂરી ન મળતા સિદ્ધપુરથી પદયાત્રા શરૂ કરે તે પહેલા ફરી પોલીસે અટકાવ્યા। બનાસકાંઠામાં પણ પદયાત્રા મંજૂરી નથી અને પાટણ જિલ્લામાં પણ પદયાત્રાની મંજૂરી ન હોવાથી પોલીસે અટકાવ્યા। નવું વર્ષ શરૂ થતાં જ સાયબર ફ્રોડ થવાની શક્યતાઓ વધશે, જેને જોતા સાયબર ક્રાઇમે લોકોને અગાઉથી જ સચેત કરી દીધા છે। ગુજરાતના લોકોને ન્યૂ યર સાયબર સ્કેમથી સાવચેત રહેવા સાયબર સેલ દ્વારા કહેવાયું છે કે નવા વર્ષની શુભકામનાઓ માટે ગિફ્ટ કે ગ્રીટિંગ કાર્ડ માટે જે લિંક આવે છે તેવા કોઈ પણ લિંક પર ક્લિક કરવું નહીં, એપ ડાઉનલોડ કે અપડેટ કરવા નહીં, અથવા તો કોઈ તમારી પાસે આવા મેસેજ આવે છે તો તેના પર ક્લિક કરવું નહીં। અપડેટ કરવાથી આપના ફોનનો ડેટા ચોરાઈ શકે છે, તેમજ એપીકે પ્રકારની ફાઇલ કે લિંક ડાઉનલોડ કરવી નહીં। નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે તો એક નવા પ્રકારનું સાયબર ક્રાઇમ જેને ન્યૂ યર સાયબર સ્કેમ કહેવામાં આવે છે। ન્યૂ યર સાયબર સ્કેમમાં એ રીતે હોય કે એ લોકો લિંક મોકલે સાયબર ક્રિમિનલ્સ કે ભાઈ આ ગ્રીટિંગ કાર્ડ તમારા નામથી તમારે બનાવીને કોઈને મોકલવું છે તો આ લિંક ડાઉનલોડ કરો, અથવા તો તમને કોઈએ ગિફ્ટ મોકલી છે, શું ગિફ્ટ છે જોવું હોય તો આ લિંક ઉપર ક્લિક કરો। સો આવી કોઈ પ્રકારની ન્યૂ યર લિંક જે સસ્પિશિયસ હોય એ લિંક ઉપર ક્લિક કરવાનું નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ દરરોજ 50 થી 60 હજાર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે, જેને લઈને નર્મદા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સૂચનો સાથે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો। કોઈ પણ અઘટિત ઘટનાને ટાળવા માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરવામાં આવી રહી છે। તો 31 ડિસેમ્બરને લઈને અમદાવાદ જિલ્લા પોલીસનો પણ વિશેષ પ્લાન, 1 એસપી, 5 ડીવાયએસપી, 25 પીઆઈ, 50 પીએસઆઈ સહિત કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે। 150 અધિકારી અને 1000 કર્મચારી ખડે પગે રહેશે। હાઈવે અને જિલ્લા વિસ્તારમાં પોઈન્ટ ફાળવામાં આવ્યા છે। ધાબા પર પણ તપાસ કરાશે। બ્રેથ એનાલાઇઝર અને બોડી ઓન કેમેરા દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન, રેવ પાર્ટી જેવી બાબતો પર ખાસ નજર રહેશે। ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવશે। 31 ડિસેમ્બર તથા ન્યૂ યર સેલિબ્રેશનને અનુલક્ષીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 1 એસપી, 5 ડીવાયએસપી, 30 જેટલા પીઆઈઓ અને 50થી વધારે પીએસઆઈઓ ફિલ્ડ પર ઉતારી તમામ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે ઉપર સઘન વાહન પેટ્રોલિંગ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તમામ પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ અને હોટલ ધાબા પોઈન્ટ પર ચેક કરવામાં આવી રહ્યા છે। નશાકારક પદાર્થોનું સેવન અટકે તે માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદની ત્રિપ્તા ઇન્ટરનેશનલ સ્કૂલની ઘટના, શિક્ષકે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર્યો માર, વિદ્યાર્થીને શિક્ષકે 3 લાફા ઝીકી દીધા। વિદ્યાર્થીના વ્હાઇટનરમાંથી અવાજ આવતા શિક્ષકે લાફા ઝીકી દીધા। વાલીઓએ શાળામાં આવી આચાર્યની રજૂઆત કરી। સંચાલકોએ સીસીટીવી તપાસી શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા। અંગ્રેજીના શિક્ષક નિશાનંદ પાત્રાને શાળાએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા। હું ખાલી વ્હાઇટનર યુઝ નહોતું થતું, એ થોડું આમ ડ્રાય થઈ ગયું તો હું ખાલી શેક કરતો હતો। નિયરલી 5 સેકન્ડ માટે કર્યું, એમાં તો સર મને બોલાયો અને એમની હાઈટ બોડી બહુ જ છે અને એમને વાળ પકડીને ચશ્મા કાઢીને 3 લાફા મારી દીધા। આ છોકરાને જે થયું છે, આજે ઇન્સિડન્ટ મેં સીસીટીવી ચેક કર્યું અને થયું છે, એટલે અમે આજે પ્રિન્સિપાલ અને